પાકિસ્તાનથી બે પ્રેમીઓ અહીંયા ભારતમાં પ્રવેશે છે અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ બંને પાકિસ્તાનથી આવેલા છે. સગીર વયની આ યુવતી છે, તેણે ગળે ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો અને દાદાના કહેવાથી પાકિસ્તાનમાં તે લોકો રહેવા માંગતા ન હતા અને ભારત સરહદ સીમા પાર કરી અને કચ્છના ખડીરમાં પહોંચે છે અને ત્યારબાદ પોલીસ તેમની ધરપકડ કરે છે અને પૂછપરછ કરે છે. ત્યારે આ ચોંકાવનારી વિગતો સામે આવી છે જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે કચ્છમાં એક કિસ્સો સામે આવ્યો છે. એ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેની. ત્યારે આ કિસ્સો છે સગીર વયના પ્રેમીઓનો. આ કિસ્સો છે ભારત પાકિસ્તાન બોર્ડર પાર કરી અને ભારતમાં પ્રવેશેલા એ પ્રેમીઓનો. આ કિસ્સો છે એ સત્યનો કે જે પ્રેમમાં માનનારા આ યુગલો છે, જેનો આ યુગલોને ખબર નથી કે પાકિસ્તાનમાંથી ભારત જવું હોય તો તેમને પરમિશન લેવી પડે, પાસપોર્ટ પણ જરૂરી છે અને સરકારની પરમિશન આવ્યા બાદ આ લોકો પ્રવેશી શકે. પરંતુ આ તો પ્રેમ છે, પ્રેમની આ તાકાતે, પ્રેમની આ સત્ય ઘટના સામે આવી છે. વાત કંઈક એમ છે કે ગજબ પ્રેમની ગજબ કહાની જેવો આ બધું એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનના થર પારકરના ઇસ્લામકોટના લશ્કરી ગામના બે પ્રેમી પંખીડાઓ જેઓ સગીર વયના છે અને આ સગીર વયના હોવાથી જે દરિયા જેવું અત્યારે રણ પાણીમાં ભરેલું છે, એ આખી સરહદ પાર કરીને ભારતમાં ઘૂસીને અંદાજે 60 કિલોમીટર સુધી, એટલે કે કચ્છનું જે રતનપુર જે ચીમાડો છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં આવેલા સાંગવી માતાના મંદિર સુધી પહોંચી અને ત્યાં ગ્રામજનોને ખબર પડી કે આ તો બહારના છે, એટલે ત્યાંના સરપંચને બોલાવવામાં આવે છે અને સરપંચ દ્વારા આ તમામ હકીકતો જાણવા માટેના પ્રયત્ન કરે છે. ત્યારે ખબર પડે છે કે આ બંને પ્રેમી પંખીડાઓ પાકિસ્તાનના છે અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે છે. બંને સગીર વયના પ્રેમીઓ છે અને પાકિસ્તાનથી આવે છે. ત્યારે તેમની તપાસ કરવામાં આવે છે. ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવે છે. આ યુવતીનું કહેવું છે કે હું આ યુવક સાથે લગ્ન કરવા માંગુ છું, પરંતુ મારો પરિવાર એ માને તેમ નથી. એટલે એક વખત મેં આત્મહત્યા કરવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ દાદાને ખબર પડી જતા તેમણે મને બચાવી લીધી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે જો તું આની સાથે રહેવા માંગતી હોય તો અહીંયા ભારતમાં તું ભાગી અને બંને નીકળી જાઓ. એટલે આ બંને રાત દિવસ ત્યાંથી નીકળે છે. રાત્રિના સમયમાં પણ એ પાણીમાં પસાર થાય છે, એ રણમાં પસાર થાય છે, એ બેટોમાં પસાર થાય છે. સાથે લીધેલું ભોજન પણ પતી જાય છે, પાણી પણ એ ખાડાઓનું પીવે છે કે જ્યાં તેઓ પસાર થઈ રહ્યા છે. આશરે 40 કિલોમીટર જેટલું અંતર કાપીને ભારતમાં પ્રવેશી આવે છે અને ત્યારબાદ ભારતમાં આવ્યા બાદ રતનપુર હદ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જાય છે. ત્યાં કેટલાક લોકો બાવળો કાપી રહ્યા છે. તેમને ખબર પડે છે કે કોઈ અંજાન લોકો છે, અહીંના નથી, પાકિસ્તાન જેવો પહેરવેશ છે. ત્યારે આ બંનેની પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે આ સિંધી ભાષા બોલે છે અને આ સિંધી ભાષા બોલતાની સાથે જ આ મજૂરોને શંકા જાય છે. એટલે ગામના સરપંચને બોલાવવામાં આવે છે. ગામના સરપંચ દ્વારા તેમને પૂછવામાં આવે છે કે ક્યાંથી આવો છો. ત્યારે પ્રથમ તો તેમના ગામનું નામ યાદ હોતું નથી, પરંતુ પછી યાદ આવે છે અને ગામનું નામ જ્યારે સર્ચ કરે છે ત્યારે આ ગૂગલ મેપમાં પાકિસ્તાનમાં આ ગામ હોવાની વિગતો સામે આવે છે. સરપંચ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ પણ દોડી આવે છે અને તપાસ કરવામાં આવે છે. ત્યારે આ બંને પ્રેમી પંખીડાઓ છે, સગીર વયના છે. બંનેના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોય, જેથી આ બંને નક્કી કરી લીધું હતું કે આપણે બંને સાથે રહેવાનું છે અને પાકિસ્તાનમાં નહીં તો ભારતમાં જઈને રહીશું. એટલે આ બંને અહીંયા આ રીતે ભાગીને આવી જાય છે. ત્યારે
આ સત્ય બનેલી ઘટના છે. પાકિસ્તાનમાંથી આવેલા આ બંને યુગલ સગીર વયના છે અને વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.